શું તમને ડાયાબિટીસ છે? શું તમે જાણો છો કે ડાયાબિટીસના દર્દીઓમાં ફેટી લીવર થવાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતાં અનેક ગણી વધી જાય છે? ચાલો આજે આ પાછળના વિજ્ઞાનને અને તેનાથી બચવાના સચોટ ઉપાયોને ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. નમસ્તે મિત્રો, હેલ્થ કેમ્પસ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. દીપ્તેશ રાવલ પ્રેરિત મિશન હરાવો ડાયાબિટીસને અંતર્ગત આજે આપણે તમારો જીવ બચી જાય એવો વિડીયો જોઈશું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોહીમાં વધતી જતી શુગર આપણા લીવરને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે? વૈજ્ઞાનિક સંશોધનો મુજબ ડાયાબિટીસ ધરાવતા અડધાથી વધુ દર્દીઓ ફેટી લીવરની ગંભીર સમસ્યાથી પીડાતા હોય છે. આનું મુખ્ય કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. સૌપ્રથમ એ સમજીએ કે ઇન્સ્યુલિન એટલે શું. મિત્રો, ઇન્સ્યુલિન એ આપણા શરીરમાં રહેલી એક એવી ચાવી છે જે આપણા કોષોના દરવાજા ખોલે છે, જેથી લોહીમાં રહેલી શર્કરા એટલે કે શુગર કોષોની અંદર જઈ શકે અને આપણને શક્તિ મળે. પરંતુ ડાયાબિટીસમાં આ ચાવી બરાબર કામ નથી કરતી, જેને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીએ છીએ. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના સંશોધનો જણાવે છે કે જ્યારે આ પ્રક્રિયા ખોરવાય છે ત્યારે લોહીમાં વધારાની શુગર વધી જાય છે. આપણું લીવર આ વધારાની શુગરને ચરબીમાં ફેરવી દે છે અને તેને પોતાનામાં જ જમા કરવાનું શરૂ કરી દે છે. આ રીતે શરૂ થાય છે ફેટી લીવરની સમસ્યા. લીવર એટલે કે યકૃત એ આપણા શરીરનું સૌથી મોટું અને અત્યંત મહત્વનું આંતરિક અંગ છે. તે પેટની જમણી બાજુએ પાંસળીઓની નીચે આવેલું હોય છે. તેને શરીરની કેમિકલ ફેક્ટરી પણ કહેવામાં આવે છે, કારણ કે તે એક સાથે 500થી વધુ કાર્યો કરે છે. લીવર વગર જીવન શક્ય નથી. તેના કેટલાક મુખ્ય કાર્યો જાણવા જેવા છે. લીવર ઝેરી તત્વોનો નિકાલ એટલે કે ડિટોક્સિફિકેશન કરે છે. તે લોહીમાં રહેલા હાનિકારક પદાર્થો, આલ્કોહોલ અને દવાઓના ઝેરી તત્વોને સાફ કરવાનું કામ કરે છે. લીવર પિત્તરસનું ઉત્પાદન કરે છે, જે ચરબીને પચાવવા માટે જરૂરી છે. લીવર ખોરાકમાંથી મળતા ગ્લુકોઝને ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહિત કરે છે અને જ્યારે શરીરને જરૂર હોય ત્યારે ઊર્જા પૂરી પાડે છે. આમ ઊર્જા સંગ્રહનું મહત્વનું કાર્ય પણ લીવર કરે છે. લીવર પ્રોટીનનું નિર્માણ પણ કરે છે. લોહી ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન અને અન્ય મહત્વના ઘટકો બનાવે છે. એ ઉપરાંત લીવર વિટામિન A, D, E, K અને B12 તેમજ આયર્નનો સંગ્રહ કરે છે. પરંતુ જ્યારે લીવરના કોષોમાં ચરબીના થર જામી જાય છે ત્યારે ત્યાં ધીમે ધીમે સોજો આવવા લાગે છે. મેયો ક્લિનિકના નિષ્ણાતો મુજબ આ સોજો લીવરના નાજુક કોષોને મારી નાખે છે અને ત્યાં ડાઘા એટલે કે સ્કારિંગ પડવા લાગે છે. પરિણામે લીવર પોતાનું ફિલ્ટ્રેશનનું કામ બરાબર કરી શકતું નથી અને ધીમે ધીમે તે કડક થવા લાગે છે, જેને મેડિકલ ભાષામાં સિરોસિસ કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, ગભરાવાની જરૂર નથી. વિજ્ઞાને એ પણ સાબિત કર્યું છે કે લીવર એક એવું અંગ છે જે પોતાની જાતે ફરીથી સ્વસ્થ થવાની ક્ષમતા ધરાવે છે. આ માટે આપણે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી રોચક વાત એ છે કે તમારે કલાકો સુધી જીમમાં જવાની જરૂર નથી. રિસર્ચ કહે છે કે જો તમે માત્ર તમારા વજનમાં 7થી 10% ઘટાડો કરો તો લીવરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે. આગળ આપણે જોવાના છીએ ફેટી લીવર માટે અગત્યના ખોરાકો. પણ એના પહેલા જો તમે હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હા, આ વિડીયોને એક લાઇક અને કમેન્ટ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલાય નહીં. ફેટી લીવર માટે સૌથી વધુ અસરકારક ખોરાકો દ્વારા પણ ફાયદો થાય છે, જેમ કે ગ્રીન ટી. અભ્યાસો મુજબ ગ્રીન ટીમાં રહેલા કેટેચિન્સ લીવરમાં જમા થયેલી ચરબીને ઘટાડવામાં અને લીવર ફંક્શન સુધારવામાં સીધી મદદ કરે છે. અખરોટમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ્સ ફેટી લીવરની સમસ્યા ધરાવતા લોકોમાં લીવર ફેટ ઘટાડવા માટે જાણીતા છે. લસણ શરીરનું વજન અને લીવરમાં રહેલી ચરબીનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. લીલા શાકભાજી જેવા કે બ્રોકોલી, પાલક અને અન્ય પાંદડાવાળા શાકભાજી લીવરમાં ચરબીના નિર્માણને રોકવામાં મદદ કરે છે. ખાસ સાવધાની અને ટિપ્સ કહું તો, જો તમને ફેટી લીવર હોય તો માત્ર શું ખાવું એ જ નહીં, પણ શું ના ખાવું તે પણ ખૂબ મહત્વનું છે. ખાંડ અને ગળપણયુક્ત મીઠાઈઓ, કોલા અને પેકેજ્ડ જ્યુસથી બચવું જોઈએ. વધુ પડતી ખાંડ, ખાસ કરીને ફ્રુક્ટોઝ, લીવરમાં ચરબીમાં ફેરવાઈ જાય છે. મેંદો અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ ખોરાકો જેવા કે સફેદ બ્રેડ, પાસ્તા અને બિસ્કિટ જેવા ખોરાક ફેટી લીવરની સ્થિતિ વધુ ખરાબ કરે છે. ફેટી લીવરમાં ફળોના રસ પીવા કરતાં આખા ફળ ખાવા વધુ હિતાવહ છે, કારણ કે તેમાં ફાઇબર હોય છે. તળેલા ખોરાક અને બહારના જંક ફૂડમાં સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ.
જીવનશૈલીમાં ફેરફાર સૌથી મહત્વનો છે. ફેટી લીવરને મટાડવા માટે માત્ર આહાર પૂરતો નથી, તેની સાથે શારીરિક પ્રવૃત્તિ અનિવાર્ય છે. રોજ 30 થી 40 મિનિટ ઝડપથી ચાલવું એટલે કે બ્રિસ્ક વોકિંગ અથવા સાયકલિંગ કરવું જોઈએ. લીવર માટે કપાલભાતી પ્રાણાયામ, ધનુરાસન અને ચક્રાસન જેવા યોગ ખૂબ જ અસરકારક છે, જે લીવરની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. યાદ રાખજો, ડાયાબિટીસ સામેની આ જંગમાં તમારું લીવર તમારો સૌથી મોટો સૈનિક છે. જો તમે તેની સંભાળ રાખશો તો તે તમારી શુગરને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરશે. તો ચાલો મિશન હરાવો ડાયાબિટીસ સાથે જોડાઈએ અને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ. સ્વસ્થ રહો, સતર્ક રહો. આભાર.